નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના યાસીન ખાન પઠાણ રોડ પર એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો। युवक दवा लेवा जतो तो ते दरमियान युवक के तू मेरी औरत को छोड़ता है ऐसा मुझे शक है कहीं फेंटो पर मारी। શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યાસીન ખાન પઠાણ રોડ પર બપોરે દવા લેવા મોટરસાયકલ પર નીકળેલા યુવકને પરિણીતાની છેડતીની આશંકા રાખી મૂઢમાર અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડી વાડી પોલીસ દ્વારા તપાસ સહિત કાર્યવાહી હાથ ધરાઈ। ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા। શહેરમાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી હોય તેમ જણાય છે। ગુનેગારોને જાણે પોલીસ કે કાયદાનો ખોફ રહ્યો નથી તેવું જણાય છે અને શહેરના વાડી વિસ્તારમાં કુલમીર શાહ મસ્જિદ પાસે આવેલા બુરહાની એપાર્ટમેન્ટમાં મકાન નંબર 201માં પરિવાર સાથે રહેતા આરિફ ઇબ્રાહિમ મિસ્ત્રી કહે છે કે જમીન લેવેચનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેઓ રવિવારે બપોરે પોતાના મિત્ર અયુબ પટેલની મોટરસાયકલ લઈને વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યાસીન ખાન પઠાણ માર્ગ ઉપર પોતાની ફેમિલી ડોક્ટર પાસે દવા લેવા નીકળ્યા હતા। તે દરમિયાન અબરાર સ્ટોરની સામે એક નઈમ અહેમદ અંસારીએ રોકીને મોઢા ઉપર ફેંટો મારી હતી અને જેથી આરિફ પૂછતા કે કેમ મારે છે। नईम ने जણાવ્યું તું मेरी पत्नी को हैरान करता है और छेड़ती करता है ऐसा मुझे शक है તેમ કહી ઝપાઝપી કરવા લાગેલ અને તેના કમરમાં છુપાવી તીક્ષ્ણ હથિયાર વડે મોઢા ઉપર હુમલો કરતા જતા આરિફે હાથ આગળ ધરતા હાથ પર ઈજા પહોંચી। ત્યારબાદ આરિફ તાલીમુન નિર્વા મદ્રેસા તરફ ભાગ્યો હતો અને આગળ જતા પડી ગયો હતો। નઈમે તીક્ષ્ણ હથિયારથી કમરના જમણા ભાગે 2 ઈજાઓ પહોંચાડી હતી અને લોહી નીકળતા એક સૈયદ નામના છોકરાએ દરમિયાનગીરી કરી બચાવતા આરિફ ઉઠીને ભાગ્યો હતો અને બચાવવા માટે બૂમો પાડીને દરમિયાન આગળ સલીમ અંસારી ઊભો હતો અને તેણે આરિફને ફેંટો મારી હતી। દરમિયાન ભીડમાંથી જે અજાણ્યા ઈસમો પણ આવીને લોખંડનો સળિયો મારતા જમણી બાજુ કાનના ઉપરના ભાગે વાગેલ। મેં સાહેબાને ગાડી લઈને યાસીન ખાન પઠાણ રોડથી આપણા જે રેગ્યુલર ડૉક્ટર છે એમની પાસે દવા લેવા જતો હતો। આ ભાઈ એકદમથી ઉઠ્યા અને મારા પર મોઢા પર ફેંટો મારવા માંડી। મેં ગાડી પર હતો, મેં ગાડી સ્ટેન્ડ પર કહીને પૂછ્યું એમને કે ભાઈ શું કામ મારે છે મને? તો મને છરી કાઢી। મેં મારા બચાવમાં હાથ પગમાં બચાવમાં મેં હાથ મૂક્યો, એમને છરી કાઢીને છડીથી મને મારવા માંડ્યો। તો મેં ભાગીને આગળ ગયો એટલે પછી બીજા એક માણસ હતા એમને બચાવ કરીને બૂમો મારીને કદાચ મેં એને પડી ગયો સાહેબ, પડી ગયો તો મને કમરમાં વાગ્યું એટલે તો પણ મેં હિંમત કરીને ઉઠીને ભાગવા માંડ્યો। પાછળથી આવીને પછી મને 1-2 વખત છરી મારી અને પછી મેં એને બચાવ કરીને આગળ ગયો રોડ પર ગયો ને તો બીજા એક સલીમભાઈ અંસારી કરીને હતા, એમણે મને મોઢા પર ફેંટો મારી। એમણે પહેલાં પૂછ્યું મને मार खादा वाला मानस कौन है? मैं कहा मेरे को मारा ऐसा। तो बोले किसने मारा? मैंने कहा ये नईम भाई करके है कोई, इन्होंने मारा। क्यों मारा है तो मुझे मालूम नहीं, पर उन्होंने मारा। तो सलीम भाई ने भी मेरे को 2-4 फेंटा मारी, वो मेरा भाई है, बोला यूं करके मेरे को 2-4 फेंटा मारी। उसके बाद एक काला सर का लड़का था, उसका तो नाम मैं नहीं जानता, उसने मारा। उसके बाद एक दाढ़ी वाला पतला सर का लड़का था, उसने मेरे को सीरियस ही मारा।